હેલો, સ્વાગત છે તમારું આલતુ ફાલતુ ચેનલમાં, જ્યાં હું તમને બતાવી રહ્યો છું. મારી જોડે એક ખબર આવી છે ઉડતી ઉડતી કે બે ભાઈઓ વચ્ચે થઈ બબાલ. એક જ ઘરમાં સગા ભાઈઓ વચ્ચે થઈ બબાલ આરસીબી ને જીટી ના લીધે. એક ભાઈ છે આરસીબી ને સપોર્ટ કરે, બીજો ભાઈ છે જીટી ને સપોર્ટ કરે. બરાબર. તો હવે બે ભાઈઓ વચ્ચે થઈ ગઈ બબાલ. તો આપણે જોઈએ કે બબાલમાં શું થયું. આજ તો ફાઇનલ છે ભાઈ. કોણ જીતશે, જીટી કે આરસીબી? ઓબ્વિયસલી આરસીબી જોઈએ ને યાર. આરસીબી એમાં હસવાનું શું આવ્યું? કેમ હસે છે ભાઈ તું? આરસીબી પણ કેમ ભાઈ, તું જીટીને જીતાડવાનો હે? ઓબ્વિયસલી બેટા, પપ્પાની સામે તમારી તાકાત છે. ઓય બેટા કોને કહે છે ભાઈ? ઓકાત મારીને વાત કરવાની, બરાબર? કઈ ઓકાત? 18 વર્ષે એક ટ્રોફી કે 4 વર્ષે એક ટ્રોફી? કઈ તમારી ઓકાત શું છે? એ તો જોજે ને ભાઈ, આરસીબી જીતશે ને હમણાં, એટલે હું તને બતાવું તારી ઓકાત શું છે. બરાબર બેટા? ભાઈ તું મને બોલીશ પપ્પા પપ્પા. એ તો ભૂલી જા બેટા. 18 વર્ષ પછી આવજો ત્યારે તમને પ્રેમથી ટ્રોફી આપી દઈશું કે લો આ તમારી ટ્રોફી. નહીં હોય તે અમારે 1 વર્ષ ચાલશે યાર, અમારે ત્યાં સુધી બહુ ટ્રોફીઓ થઈ જશે. તો 18 વર્ષ પછી આવજો, વાંધો નહીં, અમે આપી દઈશું, પ્રેમથી આપી દઈશું. બે તું કઈ બી કે આ વર્ષે અમારા હાથમાં ટ્રોફી આવવાની જ છે. જોઈ લેજે તું. રાતના 11:30 વાગે તું આજે લાઈન બોલે ને તું બોલીને પછતાઈશ. એવો પછતાઈશ ના કે તું કહીશ પપ્પા યાર મારાથી ભૂલ થઈ ગઈ યાર, પ્લીઝ મને માફ કરી દો પપ્પા પ્લીઝ. તું ભીખ માંગીશ મારી જોડે કે કેમ બોલાઈ ગયું યાર મારાથી, એવું થશે તને. સપને દેખના अच्छी बातें, सपने को लेकर के बैठे रहना और सपनों के लिए सोते रहना, ये तो सही नहीं है. સાલો એટલું બોલી ગયો ને કે હરા હવે તો આરસીબી જીતવી જ જોઈએ. ના જીતે ને તો અરે ઇજ્જત જશે આની. આમ તો આજે તો કંઈક કરવું જોઈએ યાર. કોહલીએ 100-200 રન તો મારી જ દેવો જોઈએ એકલા. અને રજત પાટીદારે એવી કેપ્ટનશીપ કરવી જોઈએ ને યાર કે એની માના હરાવ જીતી જ ના, કોઈ પોસિબિલિટી જ નહીં. હવે એના માટે આપણે એક કામ કરવું પડશે. હલો, હા રજતભાઈ, આપણે આજે ગમે તેમ કરીને જીતવાનું જ છે, બરાબર? ફાઇનલમાં તમારાથી તૂટતું હોય ને તોડી લો ને કોહલીને કહેજો કે યાર આ વખતે 150 રન તો મારી જ દે, વધારે કંઈ નહીં. 150 રન જોઈએ. ભલે ને તમે ભાઈ 50-60-70 બોલમાં મારો વાંધો નહીં, પણ 150 રન જોઈએ, બરાબર? ઓકે હા. હે રજત દલાલ, એ અંડરગ્રાઉન્ડ થવું પડશે હવે તો. તો મારો જે આ વિડીયો હતો એ ખાલી મનોરંજન માટે હતો. આજે જીટી જીતે કે આરસીબી જીતે, આપણે એન્જોય કરવાનું છે, મનોરંજન કરવાનું છે અને બધાને એપ્રિશિએટ કરવાનું છે કે સારું રમે, જે બી હોય મતલબ. તો કોઈ એ દિલ પર ના લેવું, ખોટું ના લગાડવું અને ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેવી. બાકી લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે.